જેટલા પણ નાના નાના ગામડાઓ છે, નાના નાના ખૂણાઓ છે, બસ એ ખૂણે ખૂણે સુધી આપણે ટોપ લેવલનું ટીચિંગ પહોંચાડી દઈએ છીએ. CuSO4 દ્રાવણનું બ્લુ કલર શેને લઈને હોય છે ને એ આપણે સમજીશું 12થના ચેપ્ટર નંબર 5 માં. સ્ટુડન્ટ્સ, ફેનમાં કેપેસિટર કઈ રીતના વર્ક કરે છે તમને ખબર છે? આપણે જોઈશું ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 માં. સ્ટુડન્ટ્સ, શું તમને ખબર છે કે આ ગૂગલ મેપ આપણને એક્ઝેક્ટ લોકેશન કઈ રીતે આપે છે? તો એ જોઈશું આપણે મેથ્સના ચેપ્ટર કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. સ્ટુડન્ટ, શું તમને ખબર છે કે ગણિતની મદદથી આ થાંભલાની જે હાઈટ છે આપણે કેમની શોધી શકીએ? તો એ આપણે જાણીશું ગણિતના ચેપ્ટર ત્રિકોણમિતિમાં. આ બલ્બ ફિલામેન્ટમાં ટંગસ્ટન મેટલ કેમ યુઝ થાય છે એ આપણે સમજીશું કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 4 ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ. આ તો જૂનું થઈ ગયું, પણ અત્યારના જે LED બલ્બ છે ને લેટેસ્ટ, એનું લોજિક તો ખાલી ફિઝિક્સમાં જ આવશે અને આ તો ખાલી જ્ઞાનશાલા પર જ આવશે. સ્ટુડન્ટ્સ, આ બેટરીની અંદરની કેમિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કેવી રીતે કન્વર્ટ થાય એ હું તમને સમજાવીશ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. પણ આ ઇલેક્ટ્રિકલ એનર્જી કારને પાવર કેમનો આપશે ને એ તો ફિઝિક્સમાં જ આવશે. પણ આ બંને એનર્જીનું જે કેલ્ક્યુલેશન છે ને એના માટે તો મેથ્સની જરૂર પડે છે. अब मिलेंगे 3 यार, मचाएंगे હાહાકાર. हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला. तो अब मिल चुके हैं 3 यार, तो पूरे गुजरात में मचने वाला है हाहाकार. और आज का अब से हमारा टैगलाइन ही है अब गुजरात फोड़ेगा. यस છોકરાઓ, આપણે એવા ટીચર્સ જ્ઞાનશાલા પ્લેટફોર્મ પર લાવ્યા છે કે આખા ગુજરાતમાં હવે ઓનલાઈનમાં હાહાકાર મચી જવાનો છે. તમને બધાને મેં કાયમ પ્રોમિસ આપેલું છે કે જ્ઞાનશાલા पे जो भी आएगा वो सुपर से भी ऊपर वाला आएगा. તો બસ છોકરાઓ, તમને ઘરે બેઠા ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે અને ગામડે ગામડે સુધી દરેક વિદ્યાર્થીઓનું જોરદાર રિઝલ્ટ આવે એવા એક વિઝન, એક મિશન સાથે જે આપણે જ્ઞાનશાલા સ્ટાર્ટ કરેલી છે એ વિઝન, એ મિશન આપણે હવે આગળ વધારવા જઈ રહ્યા છે. અને બસ હવે તમારા બધા રિઝલ્ટમાં ધમાકો બોલવાનો છે. તો બસ છોકરાઓ, આપણી સાથે આજે આપણા ફિઝિક્સના ધ્રુમિલ સર, જેમને તમે બધા ઓળખો છો, ફિઝિક્સના ધ્રુમિલ સર આપણી સાથે હાજર છે. રાઈટ, મેથ્સના આપણા નવા ઉદય સર આપણી સાથે હાજર છે કે તમારા બધા જ હવે મેથ્સના જેટલા પણ કોઈ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમનો અસ્ત અને તમારા રિઝલ્ટનો હવે સૂર્યોદય થવાનો નક્કી છે છોકરાઓ. તો બસ છોકરાઓ, આપણે હવે ત્રણેય સબ્જેક્ટમાં જે પણ વિદ્યાર્થીઓને જ્ઞાનશાલા પ્લેટફોર્મ પર જોડાવવું હોય તો આજથી આપણે એ મહારથી બેચ 5.0માં ત્રણેય સબ્જેક્ટ અવેલેબલ થઈ જવાના છે. અને બસ છોકરાઓ, તમને બેચમાં કઈ કઈ વસ્તુ મળવાનું છે, ક્યારે લાઈવ ક્લાસીસ હશે, બધી જ ઇન્ફોર્મેશન તમને ફટાફટ જલ્દી તમને આપી દેવાની છે. રાઈટ છોકરાઓ, તો સૌથી પહેલી વાત જે આપણી છે કે જ્ઞાનશાલાની જે મેઇન લેગેસી છે કે જેના માટે જ્ઞાનશાલા આપણું ફેમસ છે કે ભાઈ ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીને ક્વોલિટી એજ્યુકેશન જોઈએ છે વિથ ક્રિએટિવિટી, લાઈક લાઈવ ડેમોન્સ્ટ્રેશન, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, તો એક જ પ્લેટફોર્મ છે જે છે જ્ઞાનશાલા. તમને ખબર છે છોકરાઓ, આપણે આ પ્લેટફોર્મ પર કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે હવે મેથ્સ સબ્જેક્ટ છે, તો એ સબ્જેક્ટમાં જે પણ કોઈ કન્સેપ્ટ છે ખાલી આપણે ટેક્સ્ટ બુક માટે લિમિટેડ નથી રહેતા કે ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં. તમને જેટલા પણ કોઈ કન્સેપ્ટ આપણે એક્સપ્લેન કરીએ છીએ એ બધા રિયલ લાઈફના એક્ઝામ્પલ સાથે, જે તમે સ્ટાર્ટિંગમાં જોયું, રાઈટ, એમ બધા જ તમે જોઈ શકો છો કે ભાઈ કન્સેપ્ટ એક્સપ્લેનેશન આપણે એટ્રેક્ટિવ PPTs, ફોટોઝ અને વિડીયોઝથી આપણે કરીએ છીએ કે જેથી છોકરાઓને બધા જ કન્સેપ્ટ પ્રોપર એન્ગેજિંગ લાગે અને પરફેક્ટ બધી વસ્તુમાં ખબર પડે. આપણે જે નેક્સ્ટ આપણું જે મોડેલ છે એ મોડેલ છે આપણું 3D એનિમેશન, કે સેમ કન્સેપ્ટ આપણે અલગ ટાઈપના 3D એનિમેશનથી તમને એક્સપ્લેન કરીએ છીએ કે છોકરાઓને ટેક્સ્ટ બુકમાં જે પણ કોઈ કન્સેપ્ટ તમને આપેલા છે એ તમે 3Dમાં વિઝ્યુલાઇઝ કરો તો એ કન્સેપ્ટ તમને બહુ પ્રોપર ડીપમાં ડિટેલમાં ક્લિયર થાય. અને ગુજરાતમાં એકમાત્ર પ્લેટફોર્મ આપણું એવું છે કે જે આ રીતે 3D એનિમેશનથી તમને કન્સેપ્ટ એક્સપ્લેન કરતા હોય. અને એની એ જ વસ્તુ આપણે ફરી જેવી રીતે તમે સ્ટાર્ટિંગમાં જોયું એમ લાઈવ એક્સપેરિમેન્ટ દ્વારા જેટલા પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પોસિબલ છે એવી રીતે તમને લાઈવ ક્લાસમાં જ એ બધી વસ્તુઓ કરીને દેખાડવામાં બતાવવામાં આવે છે જેથી તમારા બધા કન્સેપ્ટ એકદમ કોન્ક્રીટ પરફેક્ટ થઈ જાય. ઇવન મેથ્સ જેવા સબ્જેક્ટમાં પણ સર તમને મેથ્સના ચેપ્ટર ડે ટુ ડે લાઈફમાં આપણે જે પણ કંઈ યુઝ કરીએ છીએ એમાં એકચ્યુઅલીમાં ક્યાં મેથ્સ વપરાય છે ને, મેથ્સ તમને ફ્યુચરમાં ક્યાં કામ લાગવાનું છે, આજે તમે ભણો છો એ મેથ્સ પણ રિયલ વર્લ્ડના એક્ઝામ્પલ્સ આપીને દરેક ચેપ્ટરના ઇન્ટરેસ્ટ તમને પડે એ રીતે ભણાવવામાં આવશે. ઘણા બધા છોકરાઓને તમને એવો પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ આપણે આ મેથ્સના જે પણ કોઈ ચેપ્ટર્સ ભણીએ છીએ પણ કંઈ કામનું શું, આ ક્યાં આગળ કામ લાગવાનું છે, બધું જ જબરજસ્ત લેવલ પર કામ લાગવાનું છે. અને યુટ્યુબ પર મેથ્સનો સરનો જે એક લેક્ચર આપણે અપલોડ કર્યો છે એ તમે જોઈ શકો છો કે એમાં પણ તમને રિયલ લાઈફમાં
મેથ્સ કઈ કઈ જગ્યા પર યુઝ થાય છે, એ વોટ્સઅપ હોય કે પછી ગૂગલ મેપ છે કે પછી આ જે પણ આપણું વેધરની જે પણ ઇન્ફોર્મેશન છે, રાઈટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, રોબોટિક્સ છે, એ બધામાં પણ મેથ્સ અને એની પાછળના જે ફંડા લોજિક જે છે ને એ તમને 11-12ના જ કામ લાગવાના છે બધી જગ્યા પર. તો કન્સેપ્ટ એક્સપ્લેનેશન તો તમને કીધું કે આખો 3 મોડેલથી તમને આપણે એક્સપ્લેન કરીએ છીએ. નેક્સ્ટ સર કન્સેપ્ટ તો સમજાઈ ગયો, હવે એના પછી મટીરિયલ. તો એના માટે મટીરિયલમાં તમને આવશે જ્ઞાનશાલા સ્પેશિયલ વિડીયો બુક્સ કે કેમિસ્ટ્રીની અને ફિઝિક્સની આપણી જે એકદમ બોરિંગ ટેક્સ્ટ બુક્સ છે, બધો જ કન્ટેન્ટ એમાં મિક્સ આપેલો છે. એક્ઝામમાં કયા પેરેગ્રાફમાંથી શું ક્વેશ્ચન્સ પૂછાય છે કંઈ ખબર પડે નહીં, કયા ક્વેશ્ચન્સમાં 2 માર્ક્સમાં શું લખવાનું, 3 માર્ક્સમાં શું લખવાનું, કંઈ સમજાય નહીં. તો તમને કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં સ્પેશિયલ આપણે એક વિડીયો બુક્સ ક્રિએટ કરેલી છે કે એ બુક્સમાં તમને જેટલી પણ કોઈ આપણી એક્ઝામ્સ થઈ છે અત્યાર સુધી બધી જ એક્ઝામમાં કયા ચેપ્ટરમાંથી કયો ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે માર્ક્સ વાઇઝ પ્રોપર પરફેક્ટ આપેલું છે. હા, મેથ્સમાં તમને એક્ઝામ્પલ્સ હોય છે એટલે મેથ્સમાં તમને બહુ એવી જરૂર નથી પડતી કે કયા એક્ઝામ્પલમાં શું લખવાનું અને કેટલી ઇન્ફોર્મેશન લખવાની. એ સર તમને લાઈવ ક્લાસમાં જે એક્ઝામ્પલ્સ દાખલા આખા ગણાવશે એમાં તમને ઇઝીમાં ઇઝી મેથડ શું હોય છે એ સમજાવવાના હોય છે. એ તો આપણે નોટબુક બનાવી જ પડતી હોય છે, પણ કેમિસ્ટ્રી અને ફિઝિક્સની થિયરી માટે તમને આ થિયરી બુક તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એના પછી केमिस्ट्री हो, फिजिक्स हो कि मैथ्स हो, छोकराओं ने सौથી મોટો પ્રોબ્લેમ છે કે સર हमारा जो एमसीक्यू का टेंशन है सर उसका क्या करेंगे. તો બેટા એમસીક્યુ નો ગુજરાતના બધા જ છોકરાઓને પ્રોબ્લેમ છે. કેમ કે પહેલા ધોરણથી 11મા ધોરણ સુધી બધાને થિયરી ગોખવાનો ફૂલ એક્સપિરિયન્સ છે, પણ 12th સ્ટાન્ડર્ડમાં ડાયરેક્ટ જે એમસીક્યુ આવે છે ને તો થિયરી પ્રિપેર કરો, થિયરી વાંચો, તૈયાર કરો, ગોખો, એનાથી એમસીક્યુ નહીં આવડે. એમસીક્યુ સોલ્વ કરવા એ એક ટાઈપની આર્ટ છે, એક કળા છે કે કેવી રીતે એમસીક્યુ સોલ્વ થાય, રાઈટ. તો આપણે એમસીક્યુ માટે સ્પેશિયલી તમારા માટે શું કરવાના છીએ, તો સૌથી પહેલા એમસીક્યુ સોલ્વ કરવાની જે ટેકનિક ટ્રીક માટે જેના માટે ઓલ ઓવર ગુજરાતમાં જેટલા પણ કોઈ ઓફલાઈન પ્લેટફોર્મ છે કે જે પણ કોઈ સ્કૂલ્સ છે, ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે કે જેટલા પણ કોઈ પબ્લિકેશન છે એમાં કોઈ પણ જગ્યાએ ના આપ્યું હોય, ના પોસિબલ હોય એવી વસ્તુ છે આપણી આ કેમિસ્ટ્રી અને ફિઝિક્સની નિન્જા પ્રો નોટ્સ. યસ છોકરાઓ, એટલી જબરજસ્ત નોટ્સ છે કે તમને એમ થાય કે સર આ વસ્તુ એટલી જબરજસ્ત તમે અમારા માટે રેડી કરીને આપી છે ને કે કોઈ પણ એમસીક્યુ અમે જોઈએ એટલે ડાયરેક્ટ તમે જે એમાં ટેકનિક ટ્રીક જે બધી શોર્ટકટ ફોર્મ્યુલાસ જે બધા આપેલા છે એ અમે યુઝ કરીએ તો ફટાફટ અમને એમસીક્યુ આવડી જાય છે. પણ ઘણા વિદ્યાર્થીઓ કે સર એ નિન્જા નોટ્સ શું છે, તો નિન્જા નોટ્સની અંદર મેં તમને કીધું કે એમસીક્યુ સોલ્વ કરવાની બધી ટેકનિક અને ટ્રીપ્સ બધી આપેલી છે કે જેમાં તમને વિડીયો નિન્જા નોટ્સ સાથે પીડીએફ પણ તમને મળવાની છે. સર પીડીએફ તો સમજાઈ ગઈ, પણ વિડીયો નિન્જા નોટ્સ શું છે, તો બેટા પીડીએફ તો દરેક વિદ્યાર્થીને કદાચ મળી શકે છે, પણ આ ટેકનિક, આ ટ્રીક, આ જે સરે જે સ્માર્ટ ટિપ્સ આપી છે એને કયા એમસીક્યુમાં કેવી રીતે યુઝ કરવાની એ પણ તમને એક કે એક જે પણ લાઇન ટુ લાઇન અમારી નોટ્સમાં આપેલી છે ને એ ટીચર અમે તમને સમજાવીશું કે આનો શું યુઝ છે, કઈ ટાઈપના એમસીક્યુ આવે અને આને સોલ્વ કરવાની ટેકનિક શું છે, અને તમને થોડા સેમ્પલ પણ બતાવી દઈએ કે આ ટાઈપ લાઈક એઝ એક્ઝામ્પલ કે ભાઈ કેમિસ્ટ્રીની નોટ્સ છે તો આ ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી, કોઈ પબ્લિકેશનમાં નથી, રાઈટ. એ ગુજરાતમાં ફર્સ્ટ નંબર પર ચાલતી હોય એવી આપણી આ નોટ્સ છે કે જેને ટીચર્સ પણ વખાણે છે કે ભાઈ આ લેવલની નોટ્સ એક્સ્ટ્રીમ જબરજસ્ત લેવલની નોટ્સ છે, રાઈટ. આ બીજા બધા કેમિસ્ટ્રી તમને જે નોટ્સના સેમ્પલ બતાવીએ છીએ સેમ તમને ફિઝિક્સમાં પણ આ ટાઈપની નોટ્સ મળવાની છે. બધી જ તમે જુઓ છો ટેક્સ્ટ બુકમાં જે સેન્ટેન્સ જે સૂત્ર આપેલું પણ એને પિક્ચર્સથી જે બધી વસ્તુઓ મેં જે આ રિપ્રેઝન્ટ કરી છે આખી આ રીતે આ બધી જ, તો એને લઈને તમને જે કન્સેપ્ટ પ્રોપરલી જે ક્લિયર થવાના એને લઈને જે એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિક જે ટ્રીક મળવાની છે એ જબરજસ્ત રહેવાની છે. એના પછી હવે આ નોટ્સ તો સમજી ગયા, એના પછી આવશે એમસીક્યુ કોન્સેપ્ટ બુસ્ટર. તો આ ત્રણે સબ્જેક્ટના એમસીક્યુ કોન્સેપ્ટ બુસ્ટર. સર આ એમસીક્યુ કોન્સેપ્ટ બુસ્ટર શું છે, તો એમસીક્યુ કોન્સેપ્ટ બુસ્ટરમાં તમને સૌથી પહેલા દરેક ચેપ્ટર વાઇઝ તમને મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે માર્કેટમાં જેટલા પણ કોઈ પબ્લિકેશન છે એમાં બધું જ મિક્સ ખીચડો આપેલું છે કે ભાઈ કોઈ એક ચેપ્ટર છે તો એના 200, 500, 400 અમુક ચેપ્ટરમાં 700 એમસીક્યુ આપેલા છે. તો એટલા બધા સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. સિલેક્ટેડ એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અમે તમને કરાવીશું કે એટલા ક્વેશ્ચન્સ કરો એટલે બધી જ ટાઈપની વેરાયટી તમારી એમાં કવર થઈ જાય. મતલબ કે તમે જે પણ કોઈ કન્સેપ્ટ શીખ્યા છો, એમસીક્યુ સોલ્વ કરવાની જે પણ નિન્જા ટેકનિક ટ્રીક શીખ્યા છો એ બધી ટેકનિક છે જે ટ્રીક છે ને બૂસ્ટ કરે, એ ટાઈપના બધા એમસીક્યુઝ કોન્સેપ્ટને તમારા બૂસ્ટ કરે એ ટાઈપના સિલેક્ટેડ એમસીક્યુઝ લીધેલા છે. ખાલી મટીરિયલ નહીં, અમે ટીચર્સ તમને લાઈવ ક્લાસમાં રાઈટ એના બધા રેકોર્ડિંગ દ્વારા
તમને એ બધા જ ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરીશું અને સોલ્યુશન પણ આપીશું. એટલે કે કોઈ પણ સ્ટુડન્ટ્સને જ્યારે પણ એ ક્વેશ્ચન સોલ્વ કરવો છે તો એ ક્વેશ્ચન સોલ્વ કરવાની બેસ્ટમાં બેસ્ટ એકદમ શોર્ટ ટેકનિક શું છે એ તમને અમે ટીચર્સ આમાં સમજાવતા આવીશું, રાઈટ. અને મેં કીધું ને કે ભાઈ ઢગલાબંધ MCQ નહીં, મસ્ત સિલેક્ટેડ, અને સાથે કીધું એક તમને લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન, કે બધા પબ્લિકેશનમાં રૂટિન જે સોલ્યુશન આપેલા હોય એવું નહીં, શોર્ટકટ ટેકનિક કે બેટા તું આમ ને ખાલી આટલું કર, આવી ગયો આન્સર. એ જે અમારા આટલા બધા વર્ષના અનુભવ પરથી જે નીકળી હોય, જે ટેકનિક નીકળી હોય, એ ટેકનિક તમને અમે એમાં પ્રોવાઈડ કરી છે. આ મટીરિયલ્સ તમને સાથે મળવાનું છે અને બધા MCQ ના વિડીયો સોલ્યુશન પણ તમને એમાં મળી જવાના છે. એના પછી તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ ત્રણેય સબ્જેક્ટમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ તમને આ જૂના વર્ષોના, એટલે કે PYQs, ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટેની સ્પેશિયલ આપણી બીજી વિડીયો ઈ બુક્સ, કે ભાઈ જેમાં તમને લાસ્ટ 15 યર્સના સબ્જેક્ટ વાઇઝ સિલેબસ ચેન્જ થયો હોય તો ઘણા સબ્જેક્ટમાં લાસ્ટ 5 યર, 7 યર, 10 યર્સ, મતલબ કે લાસ્ટ 10, 12, 15 વર્ષના જેટલા પણ ગુજરાત બોર્ડના બધા જ પેપર્સ છે એ બધા જ પેપર્સમાંથી ક્વેશ્ચન્સ અલગ કાઢીને ચેપ્ટર વાઇઝ તમને બધા ક્વેશ્ચન્સનું વિડીયો સોલ્યુશન પણ પ્રોવાઈડ કરવામાં આવશે. પછી ગુજકેટની એક્ઝામ વખતે તમને બધા ગુજકેટના PYQs પણ કરાવવામાં આવશે, બધાનું વિડીયો સોલ્યુશન, ડાઉટ સોલ્વિંગ, એમાં પાછા ચેપ્ટર વાઇઝ ગુજરાત બોર્ડ ગુજકેટના PYQs અને બધાના પાછા તમને ટેસ્ટ સિરીઝ તો તમને સાથે મળવાની છે આમાં, રાઈટ. એના પછી આગળ કે ભાઈ ટેસ્ટ સિરીઝનું થોડું ડિટેલમાં તમને સમજાવું તો છોકરાઓ તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ ત્રણેયની જે આપણી ટેસ્ટ સિરીઝ છે એનું નામ રાખેલું છે આપણે અગ્નિ પરીક્ષા. એ છોકરાઓ નામ પણ એવું અમે સિલેક્ટ કરીને રાખેલું છે કે ભાઈ આ રિયલમાં તમારી અગ્નિ પરીક્ષા છે. તો અગ્નિ પરીક્ષા ટેસ્ટ સિરીઝ આપણી MCQ માટેની એપ્લિકેશનમાં તમને ટેસ્ટ સિરીઝ મળશે અને એ ટેસ્ટ સિરીઝમાં તમને બોર્ડ લેવલના બધા ટેસ્ટ પેપર મળી જવાના છે. એમાં ગુજકેટ લેવલની ટેસ્ટ સિરીઝ મળી જવાની છે. પાછા સિંગલ દરેક ચેપ્ટરના ચેપ્ટર વાઇઝ ટેસ્ટ સિરીઝ તો ખરી જ, પાછું તમને સાથે બધું જ ડિટેલ એનાલિસિસ પણ તમને એમાં સાથે મળી જાય કે જે પણ કોઈ વિદ્યાર્થીને કોઈ પણ ચેપ્ટરની પ્રિપરેશન થઈ ગઈ, ટેસ્ટ આપવો છે, ઘરે બેઠા તમે આપણી એપ્લિકેશનમાં જ MCQના તમે ટેસ્ટ આપી શકશો અને પેપર ચેક થઈને આવે અઠવાડિયે 10 દિવસે રાહ જોવાની નહીં. ક્લિક કરો, નેક્સ્ટ સેકન્ડમાં તમને પરફેક્ટ રિઝલ્ટનું એનાલિસિસ મળી જાય એવી ફેસિલિટી આપણે એપ્લિકેશનમાં ગોઠવેલી છે કે તમારો આટલા બધા સ્ટુડન્ટ્સ એક્ઝામ આપી એમાં તમારો રેન્ક શું આવે છે, કેટલા કરેક્ટ, કેટલા રોંગ, તમે કેટલા અટેમ્પ્ટ કરવાના બાકી રહી ગયા છે, બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન તમને એક ચેપ્ટરના ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, ગુજરાત બોર્ડ માટે આખા ફૂલ સિલેબસના ટેસ્ટ આવશે, ગુજકેટ માટેના ટેસ્ટ એમાં અવેલેબલ થશે, એમ ઢગલાબંધ ટેસ્ટ પેપર તમને એમાં આપણે અવેલેબલ કરાવીએ છીએ, રાઈટ. તો હવે તમને એમ થાય કે સર આ કોર્સની પ્રાઇસ કેટલી રાખેલી છે, તો એકદમ ઓછામાં ઓછી પ્રાઇસમાં ટોપ લેવલનું એજ્યુકેશન આપણે સ્ટુડન્ટ્સ પ્રોવાઈડ કરવાનું છે કે જે તમને બધા જ મેં કી ફીચર્સ કીધા કે લાઈવ ક્લાસ સાથે રેકોર્ડેડ ક્લાસ, એટલે કે જે પણ કોઈ લાઈવ ક્લાસ છે એ લાઈવ ક્લાસ આપણો પૂરો થાય પછી ઓટોમેટિક આપણી એપ્લિકેશનમાં ડેઈલી જેટલા પણ કોઈ સબ્જેક્ટના લેક્ચર્સ થાય છે રેકોર્ડિંગ ઓટોમેટિક આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ જાય કે જે સ્ટુડન્ટ્સ લાઈવ ક્લાસમાં જોડાઈ ના શક્યા હોય, કદાચ કોઈ કારણોસર તે દિવસે તમે બહાર છો, વહેલા મોડો ટાઈમ સેટ થતો નથી, તો તમે તમારા સમય રાત્રે, સાંજે, સવારે, 2 દિવસમાં, 4 દિવસમાં, સન્ડે તમે તમારા ટાઈમે એ બધું રેકોર્ડિંગ જોઈ શકો છો, રાઈટ. કન્સેપ્ટ પણ મેં તમને કીધા કે 3D એનિમેશન પ્રેક્ટિકલ દ્વારા બધા કન્સેપ્ટ સમજાવીએ છીએ, લાઈવ ડાઉટ સોલ્વિંગ આવશે, ટેસ્ટ સિરીઝ મળશે, જ્ઞાનશાળાની આ બધી જ ઈ બુક્સ તમને મળવાની છે. અને આપણી આ જે મહારથી બેચ છે એમાં 2 પાર્ટ છે. એક આપણી મહારથી રેગ્યુલર, 3 સબ્જેક્ટ તો છે પણ એક રેગ્યુલર છે, એક પ્રાઇમ છે. તો રેગ્યુલર બેચની જે પ્રાઇસ છે આપણી 7,999. એકચ્યુઅલી આપણે કેમિસ્ટ્રી કોઈ પણ સ્ટુડન્ટ એક સબ્જેક્ટમાં જોઈન કરે તો એની 3500 રૂપિયા, 3,500 પ્રાઇસ છે. તો 3 સબ્જેક્ટની 10,500 થવી જોઈએ, પણ 10,500 ને બદલે ખાલી ને ખાલી 7,999માં સાયન્સના જે ડેન્જર 3 સબ્જેક્ટ છે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ, કે 3ના લાઈવ ક્લાસ આવી ગયા, રેકોર્ડિંગ આવી ગયા, આ બધું મટીરિયલ તમને મળી ગયું છે. રોજ તમે એમાં ટેસ્ટ આપી શકશો, ડાઉટ્સ પૂછી શકવાના છો સરને, મોટિવેશન, ગાઈડલાઈન એ બધું જ તમને મળવાનું છે. એની સાથે બીજી તમે જોઈ શકો છો 6,000 વત્તા 1,500 3 સબ્જેક્ટની બુસ્ટર બેચ તમને સાથે ફ્રી મળવાની છે. સર આ બુસ્ટર બેચ શું છે, તો બેટા એકવાર આપણો સિલેબસ પૂરો થાય પછી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ 3 મહિનામાં આપણે આખા સિલેબસની ક્રેશ કોર્સ બેચ લોન્ચ કરતા હોઈએ છીએ કે બધી જ મોસ્ટ IMP થિયરી ને બધું જ એમાં મોસ્ટ IMP દાખલા બધું જ રિવિઝન કરાવતા હોઈએ છીએ. તો એ બેચનું તમને એક્સેસ આમાં ફ્રીમાં મળવાનું છે. અને બીજું ગુજકેટનો ક્રેશ કોર્સ પણ જે આપણે લોન્ચ કરતા હોઈએ છીએ કે જે છેલ્લે એની પ્રાઇસ એક સબ્જેક્ટની 500 એટલે 3 સબ્જેક્ટની 1,500 લેખે 1,500,
એટલે તમે 7,999 7,500 રૂપિયાની બેચ તો તમને સાથે ફ્રીમાં મળવાની છે, કે જે સ્ટુડન્ટ્સ રેગ્યુલર બેચ જોઈન કરે છે. જે સ્ટુડન્ટ્સ આ જ 3 સબ્જેક્ટની રેગ્યુલરને બદલે પ્રાઇમ બેચમાં, તો રેગ્યુલર બેચના બધા ફીચર્સ, બધી જ વસ્તુ અવેલેબલ થવાની જ છે, કે બધા જે બી ફીચર્સ છે બધું જ મટીરિયલ છે. બુસ્ટર બેચ, ગુજકેટ બેચ, એની સાથે બીજી આપણી જે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આપણે સ્પેશિયલ MCQ માટે એક અલગ બેચ લોન્ચ કરીએ છીએ, MCQ બેચ. તો એ 3 સબ્જેક્ટની MCQ બેચ અને સાથે 4 વેબિનાર્સ. કે સર આ વેબિનાર શું છે? તો છોકરાઓ તમને એક્ઝામની પ્રિપરેશન કેવી રીતે કરવાની એના માટે લાઈવ આપણે જે એક સ્પેશિયલ ટાઈપના સેમિનાર્સ કરીએ છીએ, રાઈટ. કે શરૂઆતમાં તમારો જે પણ હોય છે આરંભ નામનો એક આપણો એક સેમિનાર આવતો હોય છે, એના પછી એના પછી એમ અંતિમ પ્રહાર, એમ અલગ અલગ ટાઈપના આપણે જે સ્ટુડન્ટ્સને મોટિવેશન આવી જાય, એક્ઝામની બધી સ્ટ્રેટેજી આવી જાય, કેવી રીતે બધી પ્રિપરેશન કરવી, એનું બધું પ્લાનિંગ, એ બધું જ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું છે, એ તમારા બધા જ મેનેજમેન્ટ જે ટાઈમે જે એક્ઝામ વખતે જરૂર પડે એવા આપણે દર વર્ષે જે સેમિનાર કરીએ છીએ, તે એક સેમિનારની પ્રાઇસ એની 400 રૂપિયા જનરલ સ્ટુડન્ટ્સ માટે હોતી હોય છે. પણ જે સ્ટુડન્ટ્સ આ બેચમાં જોઈન થાય છે એને એ બધા સેમિનાર પણ સાથે આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. એટલે તમે જસ્ટ આનું પણ ટોટલ મારશો તો આપણી જે રેગ્યુલર બેચ હતી એમાં ખાલી 999 ખાલી તમે એક્સ્ટ્રા પે કરતા હોય છો, તો એમાં તમને બુસ્ટર, ગુજકેટ, પછી સાથે MCQ અને 4 વેબિનાર તમે જસ્ટ ટોટલ કરશો એટલે તમને ખબર પડી જશે કે આ ઓછામાં ઓછું 10-12 હજાર રૂપિયાની બેચ એની સાથે તમને ફ્રીમાં બધું જ અમે આપતા હોઈએ છીએ, રાઈટ છોકરાઓ. હવે કદાચ કોઈક સ્ટુડન્ટ્સ એવા પણ છે કે સર અમારે 3 સબ્જેક્ટ નથી જોઈન કરવા, તો એ સ્ટુડન્ટ્સને કેમિસ્ટ્રી અને ફિઝિક્સ જોઈન કરવા હોય તો સેમ કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં રેગ્યુલર બેચ છે કે જેની પ્રાઇસ છે 6,499. બધા કી ફીચર્સ એ બધા સેમ કોમન. એમાં કેમિસ્ટ્રી અને ફિઝિક્સની બુસ્ટર બેચ અને ગુજકેટ બેચ આવતી હોય છે, રાઈટ. એમાં 6,499 હોય છે. તમે 1,500 એક્સ્ટ્રા પે કરો એટલે આખો મેથ્સ સબ્જેક્ટ પણ તમારે એમાં એડ થઈ જતો હોય છે. 1,500માં મેથ્સના બધા જ રેગ્યુલર લાઈવ ક્લાસ, મેથ્સની બધી બોર્ડની પ્રિપરેશન, MCQની પ્રિપરેશન, બધું આપણું મટીરિયલ, ગુજકેટની પ્રિપરેશન, બુસ્ટર બેચ, રાઈટ. પછી આપણી જે ગુજકેટની જે બેચ આવશે MCQ બેચ, એ બધી જ વસ્તુ 1,500 રૂપિયામાં તમે સાથે એક્સ્ટ્રા તમે એડ કરવું હોય તો કરી શકો છો. ના કરવું હોય તમે કેમિસ્ટ્રીની આ રેગ્યુલર બેચમાં જ કેમિસ્ટ્રી ફિઝિક્સમાં રેગ્યુલરમાં તમે જોઈન થઈ શકો છો. એમાં પણ એક પ્રાઇમ ઓપ્શન છે, એમાં પણ 999 તમે જે પણ રેગ્યુલર બેચની જે પ્રાઇસ છે એમાં 999 એક્સ્ટ્રા પે કરો તો રેગ્યુલર બેચના બધા ફીચર સાથે આટલી આ બધી જ પ્રકારની બેચ ને બધું તમને સાથે ફ્રીમાં મળતું હોય છે. સિંગલ કદાચ કોઈને કેમિસ્ટ્રી સબ્જેક્ટ એકલો પરચેસ કરવો છે તો કેમિસ્ટ્રીમાં પણ આવું રેગ્યુલર કે જેની પ્રાઇસ 3,499 છે, અને કેમિસ્ટ્રીમાં પણ જે સ્ટુડન્ટને પ્રાઇમમાં જવું છે તો એમાં 3,499માં 699 તમે એક્સ્ટ્રા પે કરતા હોય છો તો તમને બધી જ ઇન્ફોર્મેશન, સોરી આ જે બધી કી ફીચર્સ છે એ કી ફીચર્સ તો તમને આવશે જ, અને સાથે આ બધી બેચ પણ તમને એમાં ફ્રી મળવાની છે. અને જે બી સ્ટુડન્ટ્સને આ બધી બેચની વધારે ડિટેલ્સ જોઈતી હોય તમને, રાઈટ, આ કઈ બેચમાં શું ફ્રી મળશે, આમાં શું આવશે, કદાચ અત્યારે તમે આ વિડીયો જોતી વખતે બધું જ કદાચ તમે ના પણ સમજી શકો તો કયો વાંધો નહીં, રાઈટ. અમારા નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો જે ઓફિસનો નંબર આપેલો છે એની પર તમે જ્યારે કોન્ટેક્ટ કરશો તો તમને આખી PDF શેર કરી આપશે. તમે શાંતિથી વાંચીને જે પણ કોઈ પ્રશ્ન હશે અમારી ટીમને પૂછશો, તમને બધું જ સમજાવી દેશે, રાઈટ. તો સિંગલ સબ્જેક્ટ, 2 સબ્જેક્ટ, 3 સબ્જેક્ટ, 3 અવેલેબલ છે. હા, ઘણા વિદ્યાર્થીઓની હોય છે કે સર મેથ્સ તો કાં તો ફિઝિક્સ તો ફલાણો સબ્જેક્ટ અમારી સ્કૂલમાં સર કરાવે જ છે, મને ખબર પડી જાય છે. આપણે ખબર નથી પાડવાની, માત્ર સમજવાનું નથી, આપણે રેન્કર બનવાનું છે. મતલબ કે તમારા સ્કૂલના ટીચર કે ટ્યુશનના ટીચર કોઈ પણ તમને ભણાવે છે, ખબર પડે છે, સમજાય છે, ચાલશે, જાતે કરી લઈશ, એનાથી 50, 60, 70, 75 માર્ક્સ આવશે. 80+, 90+ નહીં આવી શકે. તો તમારે 80+, 90+ જવું છે તો એના માટે જે લેવલની પ્રિપરેશન, જે લેવલની ક્વોલિટી, જે લેવલનું મટીરિયલ, જે લેવલના MCQ, જે લેવલની નોટ્સ, જે લેવલની અહીંયા MCQ સોલ્વ કરવાની ટેકનિક, ટ્રીક બધું પ્રોવાઈડ કરવામાં આવે છે, એ બધી વસ્તુઓ મીડિયમ તમે જે કરવા જશો એમાં અવેલેબલ નહીં થઈ શકે. તો મીડિયમમાં ચાલશે, સમજાઈ જશે તો એમાં એ લેવલના માર્ક્સ આવી શકે છે, રાઈટ. તો હવે તમને એમ થાય કે સર અમારા બેચ જોઈન કરવી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે. તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને પહેલા આ એક હોમ સ્ક્રીન ઉપર તમને આ રીતે તમને દેખાશે, અહીંયા લખેલું જશે મહારથી બેચ 5.0. તમે એની પર ક્લિક કરશો એટલે તરત જ નેક્સ્ટ તમને બાય નાવનું ઓપ્શન દેખાડશે. બાય નાવ પર તમે ક્લિક કરો એટલે તમને પેમેન્ટ માટેના ઓનલાઈન જેટલા પણ ઓપ્શન્સ છે બધા જ ઓપ્શન્સ તમને અવેલેબલ અહીંયા દેખાશે, ફોનપે, ગૂગલ પે, બધું જ, બરાબર. હા, અને કદાચ કોઈક વિદ્યાર્થીની ઓનલાઈન પેમેન્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય,
ના ફાવતું હોય તો સ્ક્રીન પર દેખાતા અને ડિસ્ક્રિપ્શનમાં આપેલા અમારા કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો, તમને QR કોડ પણ મોકલી આપવામાં આવશે. અને હા, તમે એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ તમે પરચેસ કરતા હોય છો તો એપ્લિકેશનના અમુક એક્સ્ટ્રા ટેક્સીસ અને એક્સ્ટ્રા ચાર્જીસ લાગતા હોય છે. QR કોડથી તમે પેમેન્ટ કરતા હોય છો તો એ તમારા જે 200, 400, 500 રૂપિયા હજી પણ જે પણ કોઈ બેચની પ્રાઇસ છે એમાં જે એક્સ્ટ્રા એડ થતા હોય એ તમારા એડ ના થાય, એ તમારા થોડા બચી શકે છે. બરાબર? તો તમે ડાયરેક્ટ જોઈન થવા માટે ડાયરેક્ટ પણ ઓપ્શન છે અને તમે અમારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરીને QR કોડ માગશો તો એ રીતે પણ પેમેન્ટનો ઓપ્શન બંને પ્રકારના અવેલેબલ છે. રાઈટ? અને છતાં પણ કોઈ પણ વિદ્યાર્થીને હજી પણ કોઈ વધારે ડાઉટ કંઈ આવે તો રાઈટ અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરજો. બાકી તમે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ અમારા પર ભરોસો રાખવાના છો તો એ કેમિસ્ટ્રી સબ્જેક્ટ હોય, એ ફિઝિક્સ સબ્જેક્ટ હોય કે મેથ્સ સબ્જેક્ટ હોય, એ ત્રણે સબ્જેક્ટમાં મેં તમને કીધું ને કે ભાઈ આખા ગુજરાતમાં હાહાકાર મચી જવાનો છે. ગુજરાતના એક ચેલેન્જ મારીને કહી દો કે જેટલા પણ કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ છે, એક પણ ઓનલાઈન પ્લેટફોર્મમાં ના આવી હોય એ લેવલનો રિઝલ્ટ આ વર્ષે અમે લાવીને દેખાડવાના છીએ. કેમ કે એ લેવલનો કન્ટેન્ટ આખા વર્ષ અમે જે આપવાના છે, એ લેવલની ટીચર્સની એની પાછળની મહેનત છે. અને મેં તમને પહેલાં પણ કીધેલું છે કે અમે જ્ઞાનશાલા પર જ્યારે પણ કોઈ પણ ટીચર્સ લાવીશું તો અત્યારે ટીચર ફ્રી છે, ક્યાંય જોડાયેલા નથી, ચલો ફ્રી છે તો આપણા પ્લેટફોર્મ પર લાવી દઈએ, સાઈડમાં થોડો ખર્ચો નીકળે, એવું નહીં. જ્ઞાનશાલા पे जो भी कुछ भी आएगा वो सुपर से भी ऊपर का आएगा. અને જે બી આવશે એક નંબર આવશે. ભાઈ છોકરાઓને એમ થઈ જશે બાકી એક્સ્ટ્રીમ જબરજસ્ત યાર. આવું જેટલા પણ કોઈ પ્લેટફોર્મ છે એ ઓફલાઈન ના હોય કે ઓનલાઈન ના હોય, અમે ક્યાંય આવા ટીચર જોયા નથી કે અમને સમજીને અમારા લેવલ પર નીચે આવી અને કન્સેપ્ટને એટલો મસ્ત ઇઝી ભાષામાં સમજાવી દે, એનિમેશનથી સમજાવી દે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને સમજાવી દે, એવું અમે ક્યાંય જોયું નથી. જે મોટી મોટી સ્કૂલોમાં, કોચિંગ સેન્ટરોમાં 2-2, 3-3, 4-4, 5-5 લાખ રૂપિયા પણ ફી તમે ભરો છો, દિલથી તમે કહેજો કે તમારા કેટલા સ્કૂલો અને ઓફલાઈન કોચિંગ સેન્ટરોમાં તમને એનિમેશનથી ભણાવે છે કોઈ કન્સેપ્ટ, લાઈવ ક્લાસમાં એક્સપેરિમેન્ટ કરીને ભણાવે છે, પ્રેક્ટિકલ વર્લ્ડના એક્ઝામ્પલ આપીને ભણાવે છે. આ લેવલની જે નિંજા નોટ્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ નિંજા નોટ્સ પ્રોવાઈડ કરે છે. MCQમાં એક MCQ પકડીને આ રીતે સોલ્વ થાય એ જે ટેકનિક, એ ટ્રીક કોણ તમને શીખવાડે છે? એક જ જણ છે, જે છે જ્ઞાનશાલા. રાઈટ? તો એકદમ નોમિનલ પ્રાઇઝમાં, રાઈટ, ખાલી ને ખાલી 7,999માં તમારું 12th સાયન્સનું રિઝલ્ટ 110%, 80+, 90+ આવશે ને આવશે. તો બસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગે છે ફટાફટ જલ્દી જોડાઈ જજો. બેચનું શેડ્યુલ, ટાઈમિંગ, બરાબર, એ બધી જ ઇન્ફોર્મેશન તમને અમારી જ્ઞાનશાલા એપ્લિકેશન પરથી પર્ટિક્યુલર કોર્સના ફોલ્ડરમાં ત્યાં મૂકેલી હશે, ત્યાંથી તમે જાણી શકશો. અમારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરશો તો ત્યાંથી પણ તમને ઇન્ફોર્મેશન મળી જશે. તો બસ બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને આપણે મળીએ છીએ આપણી આ મહારથી બેચમાં.